સમયની પહેલા અને સમયની બહાર. આ પહેલા મેં સૂર્યદેવને કહેલો. સૂર્યદેવે વિવસ્વત મનુને કહ્યો હતો. વિવસ્વત મનુએ એના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો. અને એ ફરીથી હું તને અત્યારે કહી રહ્યો છું. અને ભગવાન પછી કહે છે એવમ પરંપરા પ્રાપ્ત ઇમમ રાજર્ષયો વિદુ સકાલ નેહ મહતા યોગો નષ્ટ પરંપરા. આજે અવિનાશી યોગ જે છે તે આ પરંપરાથી રાજર્ષિઓએ જેણે યોગને જાણ્યો, જેણે પોતે અનુભવ્યો. જાણ્યો એટલે ખાલી એવું નહીં કે સાંભળી લીધું ને વાંચી લીધું. જાણ્યો એટલે જેના અંતરમાં એ સત્યનું પ્રાગટ્ય થયું. જે વ્યક્તિ સમજાવનાર સાથે એટલી એકમેક થઈ ગઈ કે જે ટ્રાન્સફર થવાનું હતું એ થઈ ગયું એકાત્મકતામાં. અને આ જ યોગ સમયની ધારામાં આ યોગ જરા નષ્ટ થઈ ગયો. નષ્ટ એટલે સાવ ખલાસ નથી થઈ ગયો, કારણ કે સત્ય તો કોઈ દિવસ ખલાસ થતું નથી. સત્ય તો ટાઈમલેસ છે. ખલાસ એ જ થાય છે કે જે સમયમાં જન્મે છે એ સમયમાં પછી મળશે. આ સમયમાં ખુરશી પેદા થઈ મે બી 15-20 વર્ષ પહેલાં, 100 વર્ષ પછી કદાચ ખુરશી હતી ન હતી થઈ જશે, કારણ કે સમયમાં એનું ઉદ્ભવન થયું, સમયમાં ચાલી જશે. પણ આત્મા, પરમાત્મા અને સત્ય, ગીતાનું જે સત્ય છે એ સત્યને તો સમયની બહાર જ થતું હોય છે, બિયોન્ડ ટાઈમ. એટલે એ કોઈ દિવસ ખલાસ થતું નથી. એવું ને એવું નવું ને નવું રહે છે. અને એ જ વસ્તુ અનેક લોકોએ કહી, અનેક સત્યો. કૃષ્ણ જે સત્ય કહ્યું એ જ બુદ્ધએ પણ કહ્યું, મહાવીરે પણ કહ્યું, મીરાએ પોતાના નાના નાના પદોમાં કહ્યું, નરસિંહે એમના પ્રભાત્યમાં કહ્યું, એકનાથે પોતાની વાણીમાં કહ્યું, ચૈતન્ય મહાપ્રભુએ પોતાના કીર્તનમાં કહ્યું. ડાન્સ ઇઝ ઓલ્સો એ મોડ ઓફ એક્સપ્રેશન. કોઈ પણ વ્યક્તિને અનુભૂતિ થાય એટલે અનુભૂતિનું પ્રકાર જુદો હોઈ શકે છે. ઘણા અનુભૂતિ થાય તો બુદ્ધ જેવા ધ્યાનસ્થ વ્યક્તિ હોય તો ધ્યાનમાં અનુભૂતિ થાય અને પણ બધાને કહી શકે. મહાવીર કહી શકે, શંકરાચાર્ય કહી શકે, પણ બધા કહી શકતા નથી. રામકૃષ્ણ પરમહંસ કેનોટ એક્સપ્લેન સો મચ. આમે સત્ય કહી શકાતું નથી. શંકરાચાર્ય, બુદ્ધ, મહાવીર, કૃષ્ણ સત્યને કહેવાનો પ્રયત્ન જ કરે છે. એ પોતે કહે છે, શ્રી કૃષ્ણ પોતે કહે છે કે ત્રૈગુણ્ય વિષયાવેદા નિસ્ત્રૈગુણ્ય ભવાર્જુન. આ વેદ છે એ પણ ત્રિગુણાત્મકમાં આવી જાય છે. જેવું લખાય, વેદોનું સત્ય જેવું ભાષામાં પ્રવેશ કરે, જેવું વાણીમાં પ્રવેશ કરે, જેવું તમારી ઇન્દ્રિયો અને બુદ્ધિમાં પ્રવેશ કરે, તેમ તેમ એક ગુણાત્મક થઈ જાય અને એ પણ પૂર્ણ રહેતું નથી. એટલે એ હિસાબે લાઓ ત્સુએ કહ્યું કે that which is true cannot be said and that which can be said cannot be true. સત્ય કહી શકાતું નથી અને જે કહી શકાય છે સત્ય વિશે એ પૂર્ણ સત્ય હોતું નથી, સત્ય વિષય કહેવામાં આવે છે. એટલે એ રીતે ભગવાને કહ્યું કે આવું રાજર્ષિઓ જાણેલું, એવા ઋષિ જેવા રાજા, રાજા નહીં, જે ઋષિ જેવા રાજા એમણે જાણ્યું અને એમણે બીજાને કહ્યું. એટલે જાણવાવાળાની પરંપરા છે. ત્યારે ભગવાને ત્યાર પછી કહ્યું કે સ એવાય મયા તેજ્ય યોગ પ્રોક્ત પુરાતનો ભક્તોસી મેં સખા ચેતી રહસ્ય મેં તદુત્તમ. આ જે યોગ મેં તને અત્યારે કહ્યો અને હવે હું હજુ કહી રહ્યો કહેવાનો છું, એ બહુ પહેલાં કહેલો હતો મેં આગળ જણાવ્યું એ પ્રમાણે. અને તું મારો ભક્ત છે અને તું મારો મિત્ર છે, એટલા માટે હું ઉત્તમ રહસ્ય તને સમજાવું છું. અને મેં તમને ગઈ વખતે સમજાવ્યું કે મિત્રતા શા માટે જરૂરી છે. કારણ કે દુશ્મન પ્રત્યે આપણે બંધ જ હોઈએ છીએ. કોઈ દાડો દુશ્મનની વાત સાંભળવા તૈયાર નથી હોતા. ઘણી વાર દુશ્મન બોલવાનું શરૂ કરે પહેલાં આપણે કે તમે ચૂપ કરો, તમે બંધ કરો, અમે જાણીએ છીએ, તમે ભાષણ ના હતા. કારણ કે દુશ્મન પ્રત્યે આપણે બંધ હોઈએ છીએ. જ્યાં સુધી મિત્રતા નથી, જ્યાં સુધી વિધેયાત્મક દ્રષ્ટિ નથી, ત્યાં સુધી એ બધી વાતો કહી શકાતી નથી. ઇવન સામાન્ય વાત પણ કહી શકાતી નથી. આજે આ મંદિરની અંદર ફરીથી રંગરોગાણ કરવું હોય તો કદાચ તમે પરિચિત માણસો અહીંયા આવતા હો, શિવ મંદિરમાં આવતા હોય એને વાત કરી શકો કે આપણે આ મંદિરને રંગવાનું છે. પણ નીચે રસ્તા પર છે તમે થોડી કોઈને વાત કરવાનું કે અમારે મંદિર ઉપર રંગવાનું છે, તમે થોડા પૈસા આપી શકશો. You will not, because the receptivity of the other person will be zero. એ સાંભળશે જ નહીં તમારું, એ તમારું સાંભળે જ નહીં. એટલે કૃષ્ણ કહે છે આ તો સત્યની વાત છે, એમાં જો મિત્રતા નહીં હોય તો હું કહીશ તો પણ તમે સાંભળી નહીં શકો. Unless you are positive to what I am saying, you will
not even listen. એટલે ભગવાને છેલ્લે 18મા અધ્યાયમાં પણ કહ્યું કે ઇદમ તે ના તપસ્કાય ભક્તાય ચ કદાચન. જેનામાં તપશ્ચર્યા નથી, જેનામાં આ દિવ્ય શાસ્ત્ર પ્રત્યે થોડી દૈવિક ભાવના નથી, જેનામાં ભક્તિ નથી, એને તો કહીશ જ નહીં. કારણ કે કહીશ તો પણ એનો કોઈ અર્થ નથી. એ ભેંસ આગળ ભાગવત જેવું થશે. તમે કહેશો એ સાંભળશે ખરો, કાન સાંભળવાનું કરશે ને બુદ્ધિ એને ઇન્ટરપ્રિટેશન પણ કરશે ને બરાબર કરશે કદાચ, પણ તો પણ એ આજે ગીતાનું સત્ય જે છે અંતરાત્માથી જે પકડવાનું છે એ પકડી નહીં શકો. અને પછી ભગવાન કહ્યું ભક્તિની જરૂર છે. ભક્તિ શા માટે જરૂર છે? કે આ સત્ય જે છે તે ઇન્દ્રિયોની પારની વસ્તુ છે, મનની પારની વસ્તુ છે, બુદ્ધિની પારની વસ્તુ છે, ભાષાની પાર કેવળ મિત્રતાથી પણ પકડી ના શકાય. અમુક વાતો મિત્ર સમજી શકે પણ એકદમ ગૂઢ વાત હોય, ગૂઢમાં ગૂઢ વાત હોય. કોઈ સંતના આપણે ખાસ મિત્ર હોય અને આપણે નાનપણથી જોડે રમ્યા હોય, ક્રિકેટ રમ્યા હોય, ગીલી દંડા, પણ એ જેને આત્મજ્ઞાન એ થયું તો એ તમે ભલે તમારો મિત્ર હોય તો પણ એ તમને સમજાવે તો પણ તમે સમજી શકવાના નથી. એના માટે તમારે ભક્તિ, શરણાગતિ, શ્રદ્ધા અને પ્રેમ જરૂર. એ વિના બીજો કોઈ ઉપાય જ નથી. There is no other way to get it. There is no other way to catch it. એટલા માટે ભગવાને કહ્યું કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જેનામાં શ્રદ્ધા છે, જેનામાં શરણાગતિ છે, જે આંખ બંધ કરીને ગુરુના ચરણમાં બેસીને પૂર્ણ શરણાગતિ તથા ગુરુ પ્રત્યે અહોભાવથી, આ ગુરુ પોતે બ્રહ્મ સ્વરૂપ છે અને એના મોઢામાંથી નીકળેલી વાણી બ્રહ્મની જ છે, એ ભાવનાથી જે સાંભળે છે એ પકડી શકે છે. બાકી નહીં તો ઇન્ટેલેક્ચ્યુઅલી you will slice and dice, you will try to interpret this way, that way, પણ એ ખાલી બુદ્ધિની મર્યાદામાં રહેશે, આગળ આત્મા સુધી પહોંચી નહીં શકે. એટલે ભગવાન કહે છે, અને આ સત્ય એક જુદા આયામ પર છે. એમાં તો આર્ગ્યુમેન્ટ છોડીને, દલીલબાજી છોડીને, એકદમ નિષ્પ્રશ્નતામાં પ્રવેશ કરીને. અને ઘણીવાર લોકો બહુ જ બુદ્ધિશાળી હોય છે, સારી વસ્તુ છે, પણ કેવળ બુદ્ધિથી આ પકડી શકાતું નથી. ગાંધીજીએ પણ કહ્યું કે ગીતાને તમારે વાંચવી હોય તો ખાલી બુદ્ધિથી ન વાંચતો, એકદમ પ્રેમ, એકદમ ભક્તિ અને એકદમ શરણાગતિથી તમે વાંચશો તો એનાથી તમને બીજું બધું ઘણું મળશે. યુ વિલ ગો બિયોન્ડ. જે તમે બુદ્ધિથી નહીં પકડી શકો એ તમે પ્રેમ અને ભક્તિથી અંદરથી પકડી શકશો. એટલે જ્યાં સુધી ગીતા વાંચતા, સાંભળતા, ગીતા વિશે ધ્યાન કરતા, જ્યાં સુધી આપણી આંખોમાંથી પ્રેમના આંસુ નથી ટપકતા, જ્યાં સુધી આપણું ગળું ગદગદ નથી થઈ જતું, ત્યાં સુધી ગીતા વાંચીશું. બરાબર છે, 4 માણસને આપણે ઇમ્પ્રેસ પણ કરી શકીશું, ગીતા પર 5 કલાક બોલી પણ શકશો, પણ તો એ ગીતા આપણા હૃદયમાં આત્મસાત થઈ છે એવું કહી શકાશે નહીં. ચૈતન્ય મહાપ્રભુ જેવો મહાન યોગી કહે છે, ક્યારે કૃષ્ણની યાદમાં મારું ગળું રૂંધાઈ જશે અને મારો જીવ, વાણી એકદમ અટકી જશે, મારાથી બોલી પણ નહીં શકે. ક્યારે કૃષ્ણની યાદમાં ચોધાર આવશે એવું રડીશ. એ શુભ ઘડીની હું રાહ જોઉં છું. એ રડવાની ઘડીને પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે આ પ્રેમમાં રડવાનું છે. બહુ આનંદ છે એમાં, બહુ જ આનંદ છે એમાં. કે જ્યાં સુધી પ્રેમ નથી, ભક્તિ નથી, ત્યાં સુધી આ જગતના સત્યો પકડી શકાતા નથી. અને ભગવાન કહે છે આ રહસ્ય તમને સમજાવું છું. કારણ કે જે ગીતાનું રહસ્ય છે, વેદો રહસ્ય છે, જ્યાં સુધી તમે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની સીમાથી આગળ નથી જતા ત્યાં સુધી આ રહસ્ય પકડાતું નથી. કારણ કે સત્ય તો બુદ્ધિની પાર છે, ઇન્દ્રિયોની પાર છે, વાણીની પાર છે, ગુણોની પાર છે, બધાની પાર છે. પકડવું કેવી રીતે? લેબોરેટરી મેથડથી પકડી શકશો? યુ કેનોટ કેચ ઇટ ઇન અ લેબ. તો તેનો એક જ રસ્તો છે, બીજો કોઈ ઉપાય નથી. પ્રેમ, ભક્તિ, શ્રદ્ધા, શરણાગતિ. અને એ જે આવું કહે છે એ લોકોએ પોતાના અનુભવથી કરી છે. એ લોકોએ ઈશ્વરને મેળવીને આ વાત કરી છે, એમને થિયોરેટિકલી વાત નથી કરી. અનેક સંતો થઈ ગયા આપણી ભારત ભૂમિમાં. એક જમાનો એવો હતો કે દરેક ગામે ગામે એક સંત હાજર હતો, અને સાચો સંત, એવું બનાવટી નહીં. ગામે ગામે ચોરે ને ચૌટે કોઈ સંત વ્યક્તિ એક તો તમને મળતી હતી. અને એ લોકોએ પોતાના આત્મ અનુભવથી કહ્યું હતું કે આ તો પ્રેમ અને શરણાગતિથી મળે એમ છે, શ્રદ્ધાથી મળે એમ છે. એટલે એમને થિયોરેટિકલી ડોગમેટિક એપ્રોચથી ખાલી એક દલીલબાજીથી નિષ્કર્ષ કાઢીને નથી કર્યું. They got their own inner experience through this method, and that's why they are telling you.
સેમ મીરા પણ કહે કે આમ તો પરમાત્મા તમે ખરીદી ના શકો. $1 મિલિયન મંદિરમાં આપો એટલે કે ભગવાન શિવજી તમારા થઈ ગયા એવું કંઈ જરૂરી નથી. કૃષ્ણ અને રામને તમે ખરીદી નહીં શકો. ભગવાન બિકાઉ નથી. ભગવાનને ખરીદી શકો એમ. પણ મીરા તોય કહે છે મેં તો ભગવાનને ખરીદ્યા છે. मैंने गोविंद लीनो मोल I paid a price for Sri Krishna. What price? हरि आवत प्रेम के मोल. પ્રેમથી વેપારે છે. મીરાનો પોતાનો અનુભવ છે. આમ કોઈ ધન સંપત્તિ નહીં, પણ ભગવાન એ ભક્તની ભાવનાનો મુખ્ય છે. મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જે અમારા ભક્તો મને યાદ કરે છે અને મારું કીર્તન કરે છે એ નારદ હું ત્યાં આવું છું. કોઈ વાર વૈકુંઠમાં નથી હોતો, અહીં નથી હોતો. ઘણા લોકો કે અહીંયા છે પણ ના, ભક્તોના હૃદયમાં હું બેઠો છું, હું નિવાસ કરું છું. આ એક પ્રેમનો સંબંધ છે અને આ પ્રેમ ગાડા જેવો છે. દુનિયાનો પ્રેમ એ ગાડો હોય છે. કોઈ છોકરો છોકરીની પાછળ પાગલ થયો, ગમે તેટલું મા બાપ કે એના ઘરડા કે કાકા કે મામા એ માને જ નહીં, કારણ કે એની દ્રષ્ટિ પર પ્રેમના ઓર્ડર છવાઈ ગયા છે. છોકરી પણ ના માને, છોકરો પણ ના માને, પણ એમાં યુ આર ફોલિંગ ઇન લવ. આપણે કહીએ ને હી આર ફોલિંગ ઇન લવ, હિયર યુ આર રાઇઝિંગ ઇન લવ. કારણ કે આ પરમ પ્રેમ છે. ભક્તિ પરમ પ્રેમ સ્વરૂપ, પ્રેમથી પણ આગળનો પ્રેમ, એનું નામ છે ભક્તિ. અનન્ય ભક્તિ, અનન્ય પ્રેમ. અને ધેર the matter of sex is left far behind. You know, it is left far behind. બધું પતી ગયું. Now we are on a different stage. You know, ત્યાં પ્રકૃતિ અને પુરુષનું મિલન છે. આપણે પ્રકૃતિ, ભગવાન, પુરુષ, એ રીતનું મિલન છે. આપણે ગોપી અને એક ગોવિંદ કનૈયો એનું મિલન છે. એ પ્રેમ માધુર્ય છે ત્યાં અને અદ્ભુત મધુરતા છે. એમાં ડૂબીને જુઓ, ડૂબીને જોડો તો તમે એની ઘેલછાળમાં જે મજા છે એનો આપણે અનુભવ કરી શકીશું. કારણ કે આપણે આ હાલની એજ્યુકેશન મેથડે આપણને બહુ જડ બનાવી દીધા. વી હેવ બીકમ વેરી મિકેનિસ્ટિક, યુ નો, બાય સ્ટડીંગ ટુ મચ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ એન્ડ financial management, this and that, yeah, everything, but we became successful because of that. પણ આ દુનિયાની અંદર, આ અધ્યાત્મની દુનિયામાં એ રસ્તો કામ નહીં લાગે. અહીં તો પ્રેમનો રસ્તો છે. અહીં તો પાગલ પ્રેમનો રસ્તો છે. ઇટ ઇઝ અ મેડ લવ અફેર. ઇટ ઇઝ અ મેડ લવ અફેર. એટલે ભગવાન કહે છે પ્રેમ અને ભક્તિ વિના આ ગીતાનું રહસ્ય સમજાશે નહીં. અને ભગવાન તો લૂંટાઈ જ રહ્યો છે, પણ આપણે પકડી શકતા નથી. બુદ્ધએ કહ્યું કે ભગવાનનો વરસાદ અનંત વર્ષે અનરાધાર. વરસાદ તો પડી જ રહ્યો છે, પણ આપણે આપણા ગળા ઊંધા રાખ્યા છે. એટલું આપણે ભગવાન તો આવી રહ્યો છે, પણ આપણે વચ્ચે આપણું મન, આપણી બુદ્ધિ, આપણો અહંકાર, આપણો પૈસો, આપણી ડિગ્રી, બધું વચ્ચે આપણે લાવીએ છીએ. એટલે પરમાત્માને આપણે પકડી શકતા નથી, પરમાત્મામાં આપણે પ્રવેશ કરી શકતા નથી. એ જ વસ્તુ ગીતામાં પણ ભગવાને કહી કે ન વેદ યજ્ઞાધ્યૈર ન દાને ન ચ ક્રિયાભિ ન તપોર્ભિ. વેદોના અધ્યયનથી કે બહુ ચોપડીઓ વાંચી જવાથી આ મળતું નથી. ભક્ત્યા ત્વદનન્યા શક્ય અહમેવ વિદુર્જો. એ અર્જુન, તારી સામે જેવો હું ઊભો છું એ સ્વરૂપ, એ વિશ્વરૂપ દર્શન કરવાને માટે તો કેવળ ભક્તિથી જ શક્ય છે. અહમેવ વિદુર્જો જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવિષ્ટુમ ચ પરમ. એને તમે જાણી શકશો, જોઈ શકશો અને અનુભવી શકશો તમારી પ્રજ્ઞાચક્ષુથી. જોઈ શકશો એટલે એવું નહીં કે આ ભગવાન તમારી સામે ઊભા છે ને તમે જોશો. તમે આંતરિક દર્શન કરશો. એમાં આંખની જરૂર નથી. પછી એ અંતરચક્ષુની વાત છે. તમે પરમાત્માની પ્રતીતિ તમને અંદર આપણને થાય. અતિ આનંદમાં જ્યારે ચલાઈ જાઓ ત્યારે ચારે બાજુ પરમાત્મા છવાઈ જાય. એટલે એ રીતે ભગવાન કહે છે કે ભક્તિની જરૂર છે. કેવળ બુદ્ધિથી, મનથી, કેવળ વાણીથી સત્યને પકડી નહીં શકતો. માટે ભગવાન કહે છે ભક્તો સી મેં સખા છેતી રહસ્ય એ તદુત્તમ. બહુ ઘણા લોકો, એનો એક કવિએ લખ્યું કે નામ રૂપ કી ભીડ જગત મેં. આ જગતમાં નામ અને રૂપની બહાર જે છે, બહારનું જગત છે, એમાં નામ રૂપ આકાર બધું હોય છે સંસારમાં.
नाम रूप की भीड़ जगत में भीतर एक निरंजन, અંદર તો એક જ પરમાત્મા નિરંજન છે. એને અંજનની જરૂર નથી. આપણે આંખોને આજે કાલે નથી મેસથી, એને ભીતર એક નિરંજન. સુરતી ચાહીએ અંતરદ્રકો. અંતરદ્રક એટલે અંતરચક્ષુને શું જોઈએ? શેનું અંજન જોઈએ? સત્સંગનું. સુરતી એટલે સત્સંગ. આપણે જે સત્સંગ કરી રહ્યા છે અત્યારે એકબીજાનો, હું પણ તમારો સત્સંગ કરું છું, તમે પણ મારો સત્સંગ કરો છો, એમાં ભગવાન હાજર જ હોય છે. સુરતી ચાહીએ અંતર દ્રકો બહાર દ્રકો અંજન. બહારના આંખને તમે કદાચ મેસ લખાવી પડે, કાજલ લગાવવું પડે, પણ અંતરચક્ષુને તો સુરતી અને સત્સંગની જરૂર છે. દેખે કો અનદેખા કર દે, અનદેખે કો દેખા. જેને તું જે બહાર જોઈ રહ્યો છે એ તો ટેમ્પરરી છે, એ તો આજે છે ને કાલે નથી. એને તું અનદેખા કર દે. અનદેખે કો દેખા. જે અદ્રશ્ય છે પરમાત્મા, જે નિઃશબ્દ છે, જે વાણીમાં નથી, જે રૂપમાં નથી પણ અરૂપમાં છે, જે દ્રશ્યમાં નથી પણ અદ્રશ્યમાં છે, જે જ્ઞાતમાં નથી છતાં અજ્ઞાતમાં છે, એવાને ઓળખવાનો તો પ્રયાસ કર. અને અક્ષર લેખ કર, તું રહા નિરક્ષર. આપણે શું કહીએ લખીએ ત્યારે આપણે શું કહીએ અક્ષર પાડે છે, પણ અક્ષર શબ્દ એક રીતે ખોટો છે. અક્ષર એને જ કહેવાય કે જેનો કોઈ દાડો ક્ષય થતો નથી. અક્ષર કોને કહેવાય? જેનો કોઈ દિવસ ક્ષય થતો. પણ આપણું લખેલાનો તો ક્ષય થઈ જાય છે. આપણે કહીએ અક્ષર પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ ફલાણા ફલાણા, જેનો કોઈ દાડો જે અવિનાશી છે. પણ અક્ષર શબ્દ ખોટો છે. પણ ક્ષર જે છે લેખલક કર, તું રહા નિરક્ષર. બધું બહુ લખ્યું, બહુ વાંચ્યું તો તું અભણ જ છે. કેમ? અક્ષર સદા અલેખા. જે અક્ષર છે, જે અક્ષય છે, જેનો કોઈ દિવસ નાશ નથી થતો, જે સત્ય છે, જે પરમાત્મા છે, જે આત્મા છે, અક્ષર એવા અક્ષર, એ અક્ષર સદા અલેખા. એનું લેખન શક્ય નથી. અક્ષર સદા અલેખા. એટલે ભગવાન કહે કરશો શું? કેવળ ભક્તિ અને પ્રેમથી જ આ વસ્તુ તમે પામી શકશો. એ વિના આ વસ્તુ, એ વિના લેબોરેટરી મેથડ્સ વિલ નોટ વર્ક, સ્લાઇસિંગ ડાઇસિંગ વિલ નોટ વર્ક. આ બધા આજે આપણા મોડર્ન એજ્યુકેશનલ ટૂલ્સ છે, દે વિલ બી હોપલેસ. કેવળ પ્રેમ અને ભક્તિથી, કેવળ શરણાગતિથી અને કેવળ શ્રદ્ધાથી આપણે ગીતાને પકડી. એ જ વસ્તુ ઘણા યોગીઓએ કહ્યું. મહાત્મા ગાંધીએ પણ એમ જ કહ્યું. અનેક લોકોએ એમ કહ્યું પ્રેમથી અને ભક્તિથી તમે ધર્મશાસ્ત્રોને પકડો. એ વિના પકડી જ નહીં શકાય. અને જ્યારે વ્યક્તિ શરણાગતિમાં આવે છે ત્યારે ગીતા અને પ્રકૃતિ, વેદો અને પ્રકૃતિ, ઉપનિષદો અને સમજતી પોતાના રહસ્યો પોતાની જાતે તમારી સામે ખોલી નાખે છે. આ રહસ્યો ખોલવા માટે તમારે કોઈની પાસે જવું નથી પડતું. પ્રેમથી તમે કરશો, ભક્તિથી કરશો, શ્રદ્ધાથી કરશો, પૂર્ણ શરણાગતિથી કરશો, in a total state of surrenderness, then the mysteries of the existence, the mysteries of Gita, the mysteries of Vedas and Upanishads and all our beautiful scriptures will reveal itself to you, will unfold itself. ત્યાં સુધી ખબર નહીં પડે. એટલે આની અંદર બધા કોડેડ સિક્રેટ્સ છે ગીતામાં, પણ એમ કોઈ પકડી જ નહીં શકે. જ્યાં સુધી પ્રેમ અને ભક્તિ નથી ત્યાં સુધી તમે પકડી. અને પ્રેમ અને ભક્તિથી એકનો એક શ્લોક તમે આજે વાંચો, કાલે વાંચો, કાલે નવમાં સમજ પડશે. એ જ વસ્તુ પરમદાડે વાંચો તો કંઈક જુદો અર્થ ભગવાન તમને સમજાવશે. તમે પોતે વિચારશો કે આ તો મેં વિચાર્યું જ નહોતું. I had not thought about it. So આ વસ્તુ જે છે પ્રેમ અને શ્રદ્ધાથી પકડાતી હોય છે. આવું જ્યારે ભગવાને કહ્યું, when he said like this, ત્યારે અર્જુન શું પૂછે છે? અર્જુન પૂછે છે કે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમ મેતદ વિજાનીયામ ત્વમાદો પ્રોક્તવાનિતિ. હે ભગવાન, તમારો જન્મ તો હમણાંનો થયો છે. અપરમ ભવતો જન્મ, પરમ જન્મ વિવસ્વત. જે વિવસ્વત અને સૂર્યદેવ બધા ઈશ્વાકૃતો બહુ પહેલા જન્મેલા છે, તમે તો હમણાં જન્મેલા છો. કથમ એતદ વિજાનીયામ, હું કેવી રીતે માનું, હું કેવી રીતે ભરોસો કરું કે ત્વમ આદૌ પ્રોક્તવાનિતિ, તમે આ યોગ પહેલા કરેલો એવું કેવી રીતે માનું? તમે તો હમણાં જન્મ્યા છે.
હાઉ ડુ આઈ બિલીવ યુ? કૃષ્ણ કહે છે પ્રેમ અને ભક્તિથી. કૃષ્ણએ એવું પણ કહ્યું કે આ મેં અર્જુનમાં ભરોસો ઉત્પન્ન થાય એટલા માટે કૃષ્ણ એમ પણ કહ્યું કે આ યુગ તો પહેલાં પણ મેં કહેલો, પછી બીજાને કહ્યું, બીજાએ કહ્યું, પણ અર્જુન કહે છે હું કેવી રીતે માનું? કૃષ્ણએ ઘણી ભૂમિકા બનાવી કે જેથી અર્જુન માની શકે. આજે હું તમને ફટ દઈને કહ્યું કે મેં આવું કરેલું તો કદાચ તમે ના માનો, પણ હું એમ કહું કે પહેલાં આવું થયું, અત્યારે હું પણ કહું છું, પણ એ મારું પોતાનું નથી, પહેલાં કોઈ કંઈ કહ્યું છે તો કદાચ તમે માનો. બરાબર? અર્જુન કહે છે હું ભરોસો કેવી રીતે કરું? કેવી રીતે ભરોસો કરો એ ક્વેશ્ચન કેવો છે કે ભરોસો કાં તો હોય છે અથવા તો નથી હોતો. કેવી રીતે કરવું એ કોઈ દાડો બનતું નથી. હાઉ ડુ આઈ ટ્રસ્ટ યુ એવું નથી હોતું. વેધર યુ આર ટ્રસ્ટિંગ ઓર યુ આર નોટ ટ્રસ્ટિંગ. ઓકે, કારણ કે આ સવાલ તો બધી કાયમ ચાલે ને. આગલા શ્લોકોમાં પણ અર્જુન કે હું કેવી રીતે માનું, હું કેવી રીતે માનું. ધીસ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ઇન્ફિનિટ રિગ્રેસ. આ એક વિશેષ સર્કલ છે. તમે દરેક પછી કોઈ પણ શ્લોકની અંદર હું કેવી રીતે માનું, તમે કહો છો ખરા, પણ હું કેવી રીતે માનું. એટલે અર્જુન ડઝન્ટ રિયલાઇઝ કે કૃષ્ણ આટલી પ્રેમની વાતો કરે છે, કૃષ્ણ આટલી ભક્તિની વાતો કરે છે. એવું કે માં આપણને બધું બહુ સમજાવે પ્રેમથી, પછી આપણે કે હું કેવી રીતે માનું? હાઉ ડુ આઈ બિલીવ યુ? કયા આધારે હું તારા પર વિશ્વાસ કરું? સી ઇમેજિન, કૃષ્ણ ઇઝ એક્સપ્લેનિંગ વિથ ટ્રુ લવ એન્ડ ફ્રેન્ડશિપ. પરમાત્મા હોવા છતાં પણ કૃષ્ણ બે ડગલા નીચે ઉતરીને અર્જુનના જરા પીઠ થાપડીને કહે છે કે આ તો પ્રેમને ભક્તિથી પકડી શકાય છે, બહુ બુદ્ધિથી. ત્યારે અર્જુન હું કેવી રીતે માનું? તમે તો હમણાં જન્મ્યા છો. આના બધા ભગવાને એટલા માટે કહ્યું કે આ યોગ પહેલાં મેં સૂર્યદેવને કહેલો, આ યોગ મેં પહેલાં, પછી સૂર્યદેવે વિવસ્વત મનુને કહ્યું, વિવસ્વત મનુ ઈશ્વાકુ કહે, ઈશ્વાકે પછી એવી પરંપરા ચાલેલી. માટે હું અત્યારે તેને કહી રહ્યો છું, હું પહેલી વાર જ કહું છું એવું નથી, પહેલાં પણ કહેવામાં આવ્યો છે, બીજાએ પણ બીજાને કહ્યો છે. કૃષ્ણએ એટલી નિર્મળતા રાખી કે જો આ તો બીજાએ પણ કહ્યું છે, મેં પણ પહેલાં કહેલું, બીજાએ બીજાને કહ્યું છે, એવું તને ફરીથી કહું છું. એટલા માટે ભગવાને કહ્યું હતું કે અર્જુનમાં થોડો વિશ્વાસ ઊભો થાય એટલા માટે. પણ અર્જુન કહે છે હું કેવી રીતે વિશ્વાસ કરું? એવું નષ્ટ. આપણા મા બાપ બધું બહુ તૈયારી કરે આપણામાં વિશ્વાસ ઊભો થાય, આપણે એ પ્રમાણે કરીએ, પણ આપણે આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ એમ જ કહી દે. આખું એટલું બધું એક રીતે એટલી બધી જે ભગવાનની ભક્તિ અને મિત્રતાની વાતોનો અર્જુને તો છેદ ઉડાવી નાખ્યો. He just threw it in the garbage. કે હું કેવી રીતે ભરોસો કરું કે તમે તો હમણાં જન્મ્યા છો. કૃષ્ણએ ભરોસો ઊભો થાય એના માટે આ સત્ય પુરાતન છે. બીજાઓએ કંઈ પણ કહ્યું હતું, પણ અર્જુન મનમાં વિચારતો હશે ને કે આ તો એક ગુવાળિયો છે, એને ખબર નથી, ઇઝ અ કાઉબોય. આટલી બધી ગોપીઓ જોડે રખડાઈ કરતો હતો. He will think like this. It is very difficult. આપણા મિત્ર આપણા સર્કલમાંથી કોઈને આત્મજ્ઞાન લાદી જાય ને આપણને સમજાવવા માટે તમે બેસ, હું તને બરાબર ઓળખું છું, આપણે આટલું તો મન સાથે કરતા હતા, આટલું આ કરતા હતા, આટલું આ કરતા હતા, આપણે માની જ ના શકીએ. એટલે જીસસે કહ્યું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ recognize Jesus in his own village. કે આ બકરી ચરાવતો હતો એના વાળી ક્યાંથી દિવ્યતાનો પ્રવેશ થયો એને હું જાણું છું. વિવેકાનંદને ક્યારે ઓળખ્યા આપણે? જ્યારે બહારના ઓળખ્યા ત્યારે. ત્યાં સુધી કોઈ રામકૃષ્ણને બરાબર ઓળખતું હતું. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. બહારના માણસ ઓળખી શકે કારણ કે બહારના માણસમાં એટલો બાયસ એટલો નથી હોતો જેટલો આપણામાં બાયસ હોય છે. જેટલો આપણામાં બાયસ હોય આ તો આપણે વી હેવ ટેકન ઇટ ફોર ગ્રાન્ટેડ. એટલે કૃષ્ણને કહે છે કે કેવી રીતે આપણે મિત્રતાની વાત, વિશ્વાસની વાત કોઈ દાડો સાંભળતા નથી, અને જે માણસ મિત્રતાની અને વિશ્વાસની વાત કરે છે એની અંદર જ આપણે અવિશ્વાસ ઉભો કરીએ છીએ. એન્ડ ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ ઇઝ હેપનિંગ. અને આ જગતની અંદર જેણે સત્યને જાણ્યું છે, સત્યને અનુભવ કર્યું છે, એ લોકો જાણે છે કે સત્યને કહી શકાતું નથી, છતાં પણ એ લોકોએ હજાર ઉપાય કર્યા છે સત્યને જણાવવાનો, કે જેથી કોઈકનો ઉદ્ધાર થઈ જાય. કોઈક હજારોમાંથી એક પકડી લે તો પણ એમનું કામ થઈ જાય. આટલા બધા શ્લોકો વેદોમાં કરવાની શી જરૂર હતી? સત્ય તો એક જ છે ને. આટલા બધા 3,85,000 શ્લોક
પુરાણોમાં 18 પુરાણોમાં કરવાની શી જરૂર છે? વાત તો એક જ છે ને, ભગવાન તો એક જ છે ને, સત્ય એક જ છે ને, આત્મા પણ એક જ છે, પરમાત્મા એક. પણ એટલા માટે કરે છે કે ક્યાંકથી આપણી ટ્યુબલાઇટ થોડી ઝળકી જાય તો સારું, બીજું કોઈ કારણ નથી. સત્યને જાણવાવાળા હજારો ઉપાય કર્યા કે આપણે ન જાણવાવાળા આપણે પકડી શકીએ, પણ આપણે ન જાણવાવાળા આપણી મૂર્ખામીનો અંત નથી. જે જાણવાવાળાઓએ પ્રયત્ન કર્યા અને એ લોકોએ જે સેતુનું નિર્માણ કર્યું, જે the bridge they created so that the truth can transfer through that bridge to us. આપણે બ્રિજ સત્ય આપણા તરફ આવે એ પહેલાં જ આપણે બ્રિજને તોડી કાઢીએ કે બેસ ના ચાલો. ઇન્ડિરેક્ટલી અર્જુને બેસોને ક્યાં ડબ્બાસ મારો છો, તમે તો હમણાં જન્મ્યા છો, તમે વળી બહુ જૂની વાતો પર જાઓ કે નહીં બિલીવ. જીસસને પણ પૂછેલું કે જીસસ એકવાર એવું કે અબ્રાહમ વોઝ સેઇંગ ધીસ, અબ્રાહમ બહુ કહેતો હતો, મેં અબ્રાહમને આવું કહેલું. ત્યારે બધાએ સવાલ પૂછ્યો, અબ્રાહમ તો બહુ વખત પહેલાં થઈ ગયા, અબ્રાહમ તો બહુ વર્ષો પહેલાં થઈ ગયા, તમે ક્યાંથી અબ્રાહમને કહ્યું? ત્યારે જીસસે કહ્યું, બિફોર અબ્રાહમ આઈ વોઝ. અબ્રાહમ તો એ પહેલાં હું પણ. હવે એ જીસસના શરીરમાં તો એવું નહીં, કોઈ બીજી ચેતના તરીકે, બીજા કોઈ શરીરમાં, કોઈ બીજી રીતે, કોઈ બીજા ફોર્મની અંદર હોય. એવી રીતે કૃષ્ણ પણ કોઈ બીજા સ્વરૂપે હશે જ્યારે એમને પહેલાં ગીતા કહીએ છીએ ત્યારે. એટલે જાણવાવાળાઓએ કરુણાથી હજાર ઉપાય કર્યા કે સત્ય આપણને આપે, પણ ન જાણવાવાળાઓએ કરુણા નહીં જોઈ, ઉપરથી એમ માની કે ડંપાસ મારતા ડીંગ મારતા. ઘણી વાર એવું બને છે, તમે કોઈ અસંભવ વાત કોઈને કહો ને તો તમને એમ કહેવાય બે ના બને એવો, એકબીજાનું ઊંડું બનાવજો, આગળ જઈને ચાલવા મળે. They cannot even believe it. They will not believe it. એવી જ રીતે આપણે પણ માણીશું. ન જાણવાવાળાઓ છે તો બધી આપણે જાણવાવાળાઓનો જો પ્રયત્ન છે કરુણાનો, એને આપણે વિધ્વંસ કરી કાઢીએ છીએ. અને આપણા તરફ સત્ય પ્રવાહિત થાય એ પહેલાં જ આપણે એનો સેતુ, એની પાઇપલાઇન જ આપણે તોડી કાઢીએ. અર્જુન ઇઝ ડુઇંગ ધ સેમ થિંગ. હું કેવી રીતે માનું? કથા બેતદ વિજાની આમ ત્વમાદો પ્રોક્તવાની. હું કેવી રીતે માનું કે તમે પહેલાં કહ્યું હશે? માને એમાં આવતું નથી. કૃષ્ણ મિત્રતા અને ભક્તિની વાત કરે છે અને અર્જુન પૂછે છે કે તમે હમણાં જન્મ્યા છો, તમને કેવી રીતે કહું? તમે વડે ક્યાંથી આ સત્ય સમજાવ્યું? આઈ કેન નોટ બિલીવ યુ. સી, તમે એક રીતે જો તો અર્જુન કન્ટેનરને પકડી રહ્યો છે, કન્ટેનર નથી પકડ્યો. અર્જુન જે કન્ટેનરને પકડે છે પણ એનું જે કન્ટેન્ટ છે એ નથી પકડતો. અર્જુન ટેકનિકાલિટીઝમાં પડ્યો છે કે તમારો જન્મ તો હમણાં થયો છે અને સૂર્યદેવ અને મનુ તો બધા બહુ વર્ષો પહેલા, હજારો લાખો વર્ષ પહેલા થઈ ગયા. હું કેવી રીતે માનું? સી, અર્જુન ટેકનિકાલિટીઝમાં પડે છે, પણ ભગવાન જે સત્ય સમજાવે છે એ સત્ય વિશે ક્વેશ્ચન નથી કરતો. ઇઝ આસ્કિંગ ક્વેશ્ચન અબાઉટ ધ ફોર્મ એન્ડ નોટ ધ સબસ્ટન્સ. દવાની બાટલી વિશે સવાલ કરે પણ અંદરની દવા શું છે એના વિશે સવાલ નથી કરતો, ટેકનિકાલિટીઝમાં સવાલ કરે છે. એ હું કેવી રીતે માનું કે તમે કહ્યું હશે? એવું નથી કહેતો કે તમે જે પહેલા બીજા ત્રીજા અધ્યાયમાં જે સમજાવ્યું એના વિશે મને સવાલ પૂછો છે, એવું નથી કહેતા. એ કહે છે હું કેવી રીતે માનું. He is involved into technical. પણ કૃષ્ણની વાત એવી, હું અમુક બીજી ચેતના સ્વરૂપે હતો અને ચેતના સ્વરૂપે તો હું પણ કાયમી છું અને તું પણ કાયમી છું. તને ખબર છે, તને ખબર નથી, પણ મને ખબર છે. તો ભગવાન ચેતનાની ને આત્માની વાત કરે છે. અર્જુન કહે છે તમે તો હમણાં જન્મ્યા છો, પહેલાં કેવી રીતે કહ્યું હશે? અર્જુન બોડીની વાત કરે છે, કૃષ્ણ ચેતનાની વાત કરે છે. અર્જુન ઇઝ બોડી કોન્શિયસ, કૃષ્ણ ઇઝ સોલ કોન્શિયસ. આ બહુ મોટો ફેર છે. આ સવાલ જવાબ પરથી આપણને ખબર પડે છે. અર્જુન ક્વેશ્ચન છે કે તમે તો હમણાં મીન્સ તમારું શરીર તો હમણાં જન્મ્યું છે. કૃષ્ણ જૂની ચેતનાની વાત કરે છે કે જે બીજા શરીરમાં હશે, એ ચેતના બધી પ્રવાહિત થતી હશે. અર્જુન ઇઝ ફોકસ્ડ ઓન ધ બોડી ઇન્સ્ટેડ ઓફ ધ સોલ. ચેતનાની વાત નથી કરતો, શરીરની વાત કરે છે. અર્જુનનો સવાલ દુનિયાવી રીતે, સંસારિક દ્રષ્ટિએથી, બુદ્ધિની દ્રષ્ટિએ બહુ જ ઇન્ટેલિજન્ટ સવાલ છે. કોઈ પણ આપણે પણ એવો જ સવાલ કરે કે તમે તો હમણાં જન્મ્યા છો, બુદ્ધિની દ્રષ્ટિએ. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સવાલ સાવ બાલિશ છે, છોકરાઓ જેવો સવાલ છે. ટુ કાઇન્ડ્સ ઓફ ક્વેશ્ચન્સ આર ધેર ઇન ધીસ વર્લ્ડ. ઘણા સવાલ બહુ ઇન્ટેલિજન્ટ હોય છે પણ એ એક્ઝિસ્ટેન્શિયલ નથી હોતા.
અર્જુનનો સવાલ ઇન્ટેલિજન્ટ છે કે હું કેવી રીતે માનું, આ તો બધા પહેલાં જન્મેલા, તમે હમણાં જન્મ્યા છો, હું કેવી રીતે માનું? બહુ સારો ઇન્ટેલિજન્ટ સવાલ છે. વેઇટ એ મિનિટ, વેઇટ એ મિનિટ બિફોર યુ ગો ફર્ધર. આપણે કહીએ છીએ ને ઘણા, આગળ વધે પહેલાં લેટ મી કટ યુ હિયર, અહીંથી જ કાપી કાઢો, બહુ ડંપાસ મારે. ઇન્ટેલિજન્ટલી ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન, બટ એક્ઝિસ્ટન્શિયલી ઇટ્સ અ વેરી સ્ટુપિડ ક્વેશ્ચન. બહુ બાલિશ. અર્જુનની દ્રષ્ટિએ બહુ સાર્થક સવાલ છે, કૃષ્ણની દ્રષ્ટિએ બહુ મૂર્ખતાપૂર્ણ છે, અસંગત છે, સાંભળતો નથી. એનો અર્થ એટલો છે કે અર્જુન સાંભળતો નથી. આખું કોળું દાળમાં નાખ્યું કે આંખનું કાજળ ગાલે ઘસ્યું, વોટ એવર યુ વોન્ટ ટુ સે. સાંભળતો નથી. જ્યારે સાંભળતો નથી ત્યારે કોઈ વ્યક્તિ સાંભળતો ના હોય મીન્સ આપણે સમજી ગયા, એના સવાલ પરથી ખબર પડી જાય કે આ બરાબર સાંભળ્યું નથી. ઘણા સવાલ કરે ને આપણે, ડૉક્ટર તમને આખું અડધો કલાક ભાષણ આપે કે હવે શુગર નથી લેવાની, બી વેરી કેરફુલ, યુ આર ઓન ધ ફાઇનલ સ્ટેજ નાઉ, યોર શુગર લેવલ ઇઝ ડેન્જરસલી હાઈ. અડધો કલાક ભાષણ આવી, છેલ્લે આપણે પણ રવિવારે એક દાડો પ્રસાદ તો લેવાય, સાંજે અમે આઈસ્ક્રીમ લઈ જઈએ એક દાડો તો એક વન સ્કૂપ તો આઈસ્ક્રીમ લેવા દો. હું શું કરો છો? લેવા દો મીન્સ જાણે ડૉક્ટર તમારો દુશ્મન છે એવી રીતે, એક સ્કૂપ તો લેવા દો યાર, હું શું કરો છો? પણ એ જ્યારે ના કહે છે તમારા હિતમાં ના કહે છે. લેવા દો અર્થ એમ કે તમે લેવા નથી દેતા, જાણે એ તમારો દુશ્મન છે. મીન્સ તમે ડૉક્ટરનું, જ્યારે એ સવાલ તમે કરો એક સ્કૂપ તો લેવા વાંધો નથી, મીન્સ તમે ડૉક્ટરનું સાંભળ્યું. હી શોડ યુ ઓલ ધ રીડિંગ્સ, all the lab analysis, all the latest medical interpretations, and then you ask a question means you are not listening to it. સાંભળ્યું છતાં પણ સાંભળ્યું નથી, એવું બનતું છે. એવું અહીંયા અર્જુનને પણ એમ થયું છે. કૃષ્ણને પણ ખબર છે કે તેઓ તે શરીર રૂપે હતા નહીં. શું કૃષ્ણને ખબર નથી? જ્યારે કૃષ્ણ એમ કહે છે કે આ મેં પહેલાં સૂર્યદેવને કહેલું, ત્યારે કૃષ્ણને પણ ખબર છે કે જેવા કૃષ્ણ અર્જુનની સામે છે એવા સ્વરૂપે નહોતા, તે કોઈ બીજા સ્વરૂપે હતા. તો કૃષ્ણને પણ ખબર છે, તો કૃષ્ણને એવું પૂછવા સવાલ કરવાની શી જરૂર છે? હી નોઝ અબાઉટ ઇટ. અને કૃષ્ણને એટલી ખબર ના હોત તો પછી ગીતાએ ના કહી શકે, બરાબર? કૃષ્ણ જાણે છે અને અર્જુન પણ જાણે છે, એક રીતે જુઓ. પણ અર્જુન એવું નથી વિચારતો કે કૃષ્ણ આવું કહે છે એની પાછળ એક કારણ હશે, એવું વિચારતો નથી. સી મેની ટાઈમ્સ કોઈક આપણને સલાહ આપતું હોય ત્યારે આપણે એવું ના વિચારીએ કે એની પાછળ કંઈક કારણ હશે એટલે આપણને એ મારા હિતે જ છું છે, શુભેચ્છક છે, એની પાછળ કંઈક કારણ હશે એટલે આપણને સલાહ આપે છે. એ આપણી જોડે એકદમ બેફામ આર્ગ્યુમેન્ટ કરવા મળે. ઇન્ડિયામાં બહુ સેટલ થઈ ગયા હોય ઘણા લોકો, સારો બિઝનેસ ચાલતો હોય, સારું એજ્યુકેશન હોય, દે આર ઓલ વેલ સેટ, દે આર અર્નિંગ લોટ ઓફ મની, દેર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇઝ વેરી હાઈ. અને પછી અમેરિકાનો વિઝા મળે ને પછી આપણને પૂછે કે અમેરિકા હું આવું છું. મેં ઘણાને કહ્યું કે તમે યંગ માણસ માટે હુ ઇઝ બિગિનિંગ ઇઝ લાઈફ, એને ત્યાં સ્ટ્રગલ કરવાની છે, અહીંયા સ્ટ્રગલ કર બેટર. ઇફ યુ આર ડ્રાઇવિંગ એ ટ્રક ધેર, યુ બેટર ડ્રાઇવ એ ટ્રક હિયર, ઇટ ઇઝ બેટર. મોર પે, મોર ફેસિલિટી, બેટર ટ્રક્સ, બેટર રોડ્સ, લાઈફ ઇઝ ઇઝીયર. પણ તમે આટલા સેટલ થઈ ગયા, એ તો શા માટે અહીંયા આવવાની જરૂર? એ તમે શું કરવાનો છો આપણને? તમે તારે શું કરો? પણ એવું નહીં વિચારે કે કંઈક કારણથી આપણા હિતમાં કહે છે. યુ વિલ નોટ બી એબલ ટુ થિંક. એ તમે ત્યાં પહોંચી ગયા એટલે અમને એવું કહો છો, તમને આ દેખાય છે એમ પણ. દે વિલ નેવર થિંક કે એની પાછળ કોઈ કારણ હશે. અર્જુન એમ વિચારતો નથી કે કૃષ્ણ કહે છે એની પાછળ કોઈ કારણ હશે. એ કૃષ્ણ પરમ સ્વરૂપ છે, કૃષ્ણની ચેતના, કૃષ્ણને અનેક જન્મો યાદ છે અને યાદ નથી, હું એ વિચારી શકતો નથી. રામકૃષ્ણ પરમહંસને એકવાર એક જણાએ પિક્ચર લીધું. ત્યારે રામકૃષ્ણ પરમહંસ કોઈ સમાધિ અવસ્થા જેવા બેઠા છે તો એક જણ પિક્ચર લઈને લઈ ગયું. થોડા વખત પછી એ ફોટોગ્રાફર પિક્ચર બતાવ્યો. તે પિક્ચર જોઈને રામકૃષ્ણ લઈને નાચવા મળ્યા, ઘણા થઈ ગયા, પોતાના પિક્ચરને જ પ્રણામ કરવા માંડ્યા, પોતાના પિક્ચરને જ પ્રણામ. શિષ્યોને તો ગયા ગાણા થઈ ગયા લાગે છે. પોતાની છબીને પ્રણામ કરવું એ તો બહુ આત્મપ્રશંસા થઈ ગઈ, સારું નથી લાગતું. પણ એ તો સાંભળે નહીં, ગાનાની જેમ નાચવા મળે, વારંવાર છબીને નમસ્કાર કરે. પછી પાછું બીજા શિષ્યએ કહ્યું ખાસ કે તમે આ શું કરો છો? આ બધા જુએ છે, સારું નથી લાગતું કે તમે પોતાના જ પિક્ચરને, પોતાની જ છબીને તમે પ્રણામ કરી રહ્યા છો, એ તો સારું. અમે તમને પ્રણામ કરીએ સમજી શકાય, પણ તમે તમારા પોતાની જાતને પ્રણામ કરો છો. વોટ નોનસેન્સ ઇટ ઇઝ. ઇનડિરેક્ટલી એવું જ કહ્યું, એવા શબ્દો તો નહીં વાપરાવે ગુરુ
માટે. પણ આવું ના થાય. ત્યારે રામકૃષ્ણ પરમહંસે ખુલાસો કરવો પડે કે તમે વિચાર કરો કે હું શા માટે કરું છું. હું મને પગે નથી લાગતો, પણ જે ચેતના આ સમાધિમાં હતી એ ચેતનાને હું પ્રણામ કરું છું. આજે મારો પિક્ચર છે ખાલી પિક્ચર જ છે, પણ એની પાછળ જે સમાધિ અવસ્થા છે, એમાં જે દિવ્ય ચેતના હતી, એ ચેતનાને હું પ્રણામ કરું છું. This is the difference. Guru is like a window. તમે એક ઘરમાં બેઠા હો અને એક વિન્ડોમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય, બરાબર? એ સૂર્યપ્રકાશ સરસ જોઈને તમે વિન્ડોની પાસે જાઓ અને તમે બહારનો સૂર્યપ્રકાશ જુઓ. જ્યારે તમે બહારનો સૂર્યપ્રકાશ જુઓ ત્યારે તમે વિન્ડોની ફિકર કરો છો? પછી ભલે વિન્ડોમાંથી જુઓ છો, તમે સૂર્યપ્રકાશની ફિકર કરો છો. એવી રીતે ગુરુ એક વિન્ડો છે. એ તમને કહે છે જો બહાર ભગવાન છે, આ બાજુ મારી આ તરફ જુઓ, આ બાજુ પરમાત્મા છે. જેવા તમે એ વિન્ડોથી જુઓ પરમાત્માને, તો ગુરુ તો અદ્રશ્ય થઈ જાય છે. એ વિન્ડો ખસી જાય છે. સો ગુરુ ઇઝ લાઈક એ વિન્ડો. ઘણી વાર ગુરુ તમને માળા આપે, એવું પિક્ચર હોય ત્યાં, પણ એ પિક્ચર છે પણ પિક્ચરની છે જ નહીં. કારણ કે ગુરુનું પિક્ચર પણ લઈ શકાતું નથી. યુ કેનોટ measure him by graphic technology. He is ungraphable. સાચા ગુરુનું પિક્ચર પણ લઈ શકાતું નથી, કારણ કે એ તો ચેતનમન સ્વરૂપ હોય છે, ચેતના સ્વરૂપ હોય છે. એટલે રામકૃષ્ણ પરમહંસ આ રીતે પોતાના પિક્ચર જોઈ પોતાને જ પ્રણામ કરતા હતા. ફોર અસ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. પણ જ્યારે એવું જોઈએ ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે ગાણો થઈ ગઈ છે એવું વિચાર નહીં કરવો જોઈએ કે એની પાછળ કંઈ કારણ હશે. દેટ વી ડોન્ટ નો. આપણી બુદ્ધિ પકડી શકતી નથી એવું કંઈ કારણ હશે. એટલે અને બીજી વસ્તુ તમે જુઓ છો આની અંદર કે there is freedom to ask any question. Do you see this? કોઈ પણ સવાલ પૂછવાની છૂટ છે અહીંયા, જે આજકાલ પણ નથી. આજ કોઈ તમે સાધુ મહાત્માને કંઈ સવાલ પૂછો કે હું કેવી રીતે માનું, તમે કહો છો જે કહો છો સાચું છે, તો સાધુ મહાત્મા તમને મતલબ એના પહેલાં જ બધા ચમચાઈને તમને કાઢી મૂકશે મંદિરમાં. અર્જુન બે આમ સવાલ પૂછે છે, કૃષ્ણને કોઈ પ્રશ્ન હશે છે, પૂછ, જે પૂછવું હોય તે પૂછ. પૂછવાની ફ્રીડમ છે. ઇટ ઇઝ એન એબ્સોલ્યુટલી ડેમોક્રેટિક કન્વર્સેશન કે તને કોઈ પણ સવાલ પૂછ, એની આસ્ક એનીથિંગ. કૃષ્ણ ખોટું નહીં લગાડતા કે જાવ તો હું પૂછે છે પણ હું નથી જવાતો, મોડું ચડાવીને બેસી નથી જતા. પણ કૃષ્ણ બહુ પ્રેમ અને અમીભરી દ્રષ્ટિથી એની સામે જુએ છે. એટલે તમે જુઓ આ ચોથા અધ્યાયમાં બહુ સરસ અધ્યાય છે કે પહેલા 4 શ્લોક જે છે ભગવાન કહે છે આ પ્રમાણે યોગ મેં કહેલો, આ યોગને પછી ફલાણાએ ફલાણાને કહ્યો, ફલાણાએ ફલાણા, અને એ રાજર્ષિઓ જાણ્યો. આ જાણનારાઓની પરંપરા છે, કહેનારાઓની પરંપરા નથી. પરંપરા એટલે એવું નહીં કે રીત રિવાજ. આ રીત રિવાજની વાત નથી કે આ લગ્નમાં આટલો તો ચાલો કરવો જ પડે. એ પરંપરા ઘણા આપણે પરંપરાનો શબ્દ એવી રીતે કાઢતા હોય છે, ભાઈ અમારામાં આવો રિવાજ છે, અમારામાં પરંપરા આવી છે કે ચલો એમાં લાડકા લાડુ તો આવવા જ પડે. અને એ પણ અમુક સ્ટેનલેસ સ્ટીલના ડબ્બામાં આટલું 2 કિલોનું તો વજન હોવું જ જોઈએ. આટલી સાડી આપવી પડે, આટલા ઘરેણા આપવા પડે, આટલા બધા સામે લોકો લિસ્ટ પણ બનાવીને આપે. એ પરંપરાની વાત નથી. એ પરંપરા કે જેમાં સત્ય કેવી રીતે વહે છે એની પરંપરા છે. અને રાજર્ષિઓ જાણ્યું, અને સત્ય ભગવાન કહે છે આ તો ભક્તિથી પકડી શકશો, મિત્રતાથી પકડી શકશો. મેં તમને દાખલો આપેલો ગઈ વખતે, મેબી આઈ રિપીટ હિયર, કે ઇન્ડિયામાં તમે જાઓ ટ્રેનમાં અચાનક ચડો એક સ્ટેશનથી, ધક્કાધુક્કી થતી હોય તો શરૂઆતમાં તો તમારી જગ્યા કોઈ પેલો લઈ જાય અને પેલાની જગ્યા તમે લઈ લો. એ સામે એકબીજાની સામે ગુરકીને જો બેઠા. પછી ટ્રેન જરા ચાલે, જરા થોડી હવા આવે, પછી જરા શાંતિ થાય, બધાને થોડી જગ્યા સરખી બેસવાની મળે, અથવા તો ઊભા રહેવાની એટલી જ જગ્યા મળે. પછી ધીરે ધીરે બધો વ્યવહાર ચાલુ થાય. કોઈ બીજાનું છાપું તમે વાંચો, તમારું છાપું પેલો વાંચો, પછી તમારો છોકરો પેલા જેની સામે તમે લડતા એના છોકરા જોડે જઈને રમવા માંડે. છોકરા છે ને, છોકરાને શું દુશ્મનાટ છે, દે સ્ટાર્ટ પ્લેઇંગ.
એટલામાં થોડી વાર તમારો છોકરો તમારી પાસે આવે કે ભાઈ થાપડો આપો, મોહન થાળ આપો, તમે ડબ્બામાંથી કાઢી થાપડો તો ભાઈ તમે પેલાના બીજા બાજુવાળાના છોકરાને પણ આપો કે ભાઈ હવે છોકરાને શું છે, એને પણ એક બંટા ગોળી આપો, એના પણ થાપ એ જોઈને પેલો બાજુવાળો તમારા છોકરાને કહી આપે. પછી તમારું જે દુશ્મનાવટ હતી એ તમે બધા હસવા માંડો, થોડી મિત્રતામાં એનું પરિવર્તન થઈ જાય. અને એ મિત્રતાના વાતાવરણમાં તમે ઘણી વાતો કરી શકો પ્રેમથી. અને છેલ્લે તો ટ્રેનથી ઉતરતો તો તમે એકબીજાના એડ્રેસ એક્સચેન્જ કરો, જરૂર આવજો મારે ત્યાં વડોદરા આવતો મારે ત્યાં જ રહેવાનું છે, મેં તો મને ખોટું લાગશે, મારા ફ્રેન્ડને પણ ઓળખો છે, આ છે તે છે, બધી વાતો તમે કરો. એ મિત્રતાની અવસ્થામાં કદાચ તમે થોડી વાતમાંથી વાત નીકળે તો તમે ગીતા વિશે વાત કરી શકો, કારણ કે ધેન અધર પાર્ટી મેં લિસન. પણ પહેલાં જ્યારે સીટ માટે લડમલડી ચાલતી હતી, ધક્કામુક્કી ચાલતી હતી, ત્યારે તમે એમ કહો ભગવાને ગીતામાં આવું કહ્યું છે, તો આ એ શું કહે, બેસ ન તારા બાપને સમજાવ છે મારે ગીતા સમજવા માટે, મિત્રતાની કોઈ પણ ઇવન સાધારણ વાત સમજવા માટે કોઈને પણ એમ કહ્યું જરા ખુરશી ઉપાડીને મૂકી જતો, દુશ્મનો તો કે તું ઉપાડ, મને ઉપર રાખ્યા છે, એમ જ કે દુનિયાની સાધારણ વાત માટે પણ મિત્રતાની જરૂર પડે છે. તો આટલી ઉલટી સત્ય, સનાતન સત્ય જે બુદ્ધિની પાર છે, મનની પાર છે, ઇન્દ્રિયોની પાર છે, સમયની પાર છે, એને કહેવા માટે મિત્રતા. અને ભગવાન કહે છે મિત્રતાની ભક્તિની જરૂર છે, અનન્ય ભક્તિની જરૂર છે, એકદમ પ્રેમ અને ભક્તિથી. નારાજી કહે છે ભક્તિ પરમ પ્રેમ સ્વરૂપ, અનન્ય પ્રેમ છે, સંસારના પ્રેમથી પણ આગળનો પ્રેમ છે, બહુ જ આગળનો પ્રેમ છે. અને એ પ્રેમમાં નિષ્કામતા છે. સંસારના પ્રેમમાં તો કંઈ ને કંઈ કામના છે, કંઈ ને કંઈ કામના તો હોય છે. ઘણીવાર માતા જ્યારે છોકરાને ઉછેરતી હોય છે ત્યારે એમ જ માનતી હોય છે કે મને કોઈ એમાં સ્વાર્થ નથી, તો મારા છોકરાને હું પ્રેમ કરું છું અને એને ઉછેરવામાં મજા પણ છે, આનંદ છે. ભલે મને બહુ તકલીફ પડે છે ઉછેર, મને કોઈ એના પ્રત્યે આશા નથી. માતા એમ કહેતી હોય છે, પણ માતાને ખબર નથી હોતી કે આશા અંદર છુપાયેલી હોય છે ખરી, હૃદયના સાતમા પડદા પર. એ જ છોકરો 20-25 વર્ષે મોટો થઈને કંઈ ઊંધું છતું કરે કે અમે તરત જ માના મોઢામાંથી કે અમે તારા માટે કેટલું કર્યું છે. એ જે 20 વર્ષ પહેલાં જે દબાયેલું હતું એ માતાને પણ ખબર નથી. ઇવન સી કુડ નોટ ઇવન આઈડેન્ટિફાય, ઇવન સી કુડ નોટ ક્વોન્ટિફાય એન્ડ ઇટ વોઝ નોટ ટેન્જિબલ ટુ હર. એ અચાનક 20-25 વર્ષ પછી અંદરથી નીકળે કે અમે તને આટલો બધો 9 મહિના રાખ્યો પેટનામાં, આટલો ઉછેર્યો, આટલું તને ભણાયો ઘણા, ને તું આવું કરે છે. તો એ બધા છોકરા એમ કે તમે તો મને નિસ્વાર્થ ભાવે ઉછેરેલો ને, તમે પોતે કહેતા સાંસારિક પ્રેમમાં કંઈ ને કંઈક તો હોય છે. ઇવન બહુ જ સારામાં સારા સંબંધમાં પણ થોડુંક તો અંદર આપણો સ્વાર્થ હોય છે. પણ આ પ્રેમ એવો છે, ભક્તિ પરમ પ્રેમ છે, એમાં કોઈ સ્વાર્થ નથી. આમાં તો ભગવાન મારે તો મરવા તૈયાર છે, કોઈ એમાં, કારણ કે ભગવાન મારતો હશે તો એમાં પણ કંઈક કારણ જ હશે, એમાં પણ કોઈ સરસ આગવી દ્રષ્ટિ છે, એ પણ મારા ભલા માટે જ મારતો હશે, એ દ્રષ્ટિ થઈ જાય છે. એક સમુરાઈ હતો જાપાનનો, સમુરાઈ એટલે જાપાનનો ક્ષત્રિય, વોરિયર ક્લાસ, they are big fighters, they will die or live. તે એકવાર એક નાવડીમાં જતો હતો ને અચાનક તોફાન આવ્યું. તો બીજા બધા એકદમ આપણે જાણે તોફાન આવે, મરવાની ઘડી આવે એટલે હનુમાન ચાલીસા ચાલુ કરી દે કે વિષ્ણુ સહસ્ત્ર નામ ચાલુ કરી દો, ફટાફટ જોરથી બોલાવો, ભગવાન બચાવજો. આ તે હતો તે બીજા બધા પ્રાર્થના ચાલુ કરી દીધી, બધી અગરબત્તીઓ સળગાવવા માંડી બુદ્ધને માટે. આ સમુરાઈ હતો તે એવો ને એવો હતો મસ્તીમાં, એને કોઈ ફિકર જ નથી. એટલે એની પત્ની હતી, they were just newly married. એણે પૂછ્યું કે તમને ડર નથી લાગતો? બીજા બધા ડરી રહ્યા છે, તમારા ચહેરા પર તો કોઈ જાણે ચિંતા જ નથી, તમને ડર લાગતો નથી. તેણે એકદમ તલવાર કાઢી અને એને વાઈફના ગળા પર મૂકી. તો પેલી વાઈફ હસતી હતી, ગળા પર તલવાર હતી, પણ પત્ની તો હોય, she was smiling, right? At least during the time they were newly married. They could trust each other. તો એણે પછી પત્નીને પૂછ્યું કે તારા ગળા પર તલવાર છે, તને ડર નથી લાગતો? તો પત્ની કહે તમારા હાથમાં તલવાર હશે પછી મને શાનો ડર? તલવાર તમારા હાથમાં છે, તમે મને આટલો પ્રેમ કરો છો, તો મને શાનો ડર? તો કે મારું જીવન પણ ભગવાનના હાથમાં છે, એ મારશે તોય મને ડર નથી,
નહીં મારે તોય ડર નથી. વાય ડુ આઈ વરી અબાઉટ ઇટ? સી ધીસ ઇઝ પૂર્ણ શરણાગતિ, ટોટલ કમ્પ્લીટ સરેન્ડર. મને ડર નથી જેમ તને ડર નથી, કારણ કે તું મારામાં પ્રેમ અને ભક્તિ રાખે છે. એ સાંસારિક પ્રેમ છે, પણ મારો પ્રેમ પરમાત્મામાં એટલો અટલ છે કે મારશે તો પણ મારા ભલામાં જ હશે. તો ઓકે, લેટ ઇટ બી સો, ડઝન્ટ મેટર. જે ભગવાનનો ભક્ત હોય છે તે નિર્ભય હોય છે. નિર્ભય નહીં, અભય હોય છે. નિર્ભય અને અભયમાં ફેર છે. નિર્ભય એટલે કોઈનામાં બહુ ડર હોય ને આપણે પછી એને ડર ભગાડી દઈએ, તે નિર્ભય થઈ ગયો. કોઈને બહુ ડર લાગતો હોય રાતે ભૂતનો, ને આપણે એમ કહીએ ડોન્ટ વરી, હું તારી જોડે છું, આખી રાત તારી જોડે સુઈશ, ડોન્ટ વરી, તારા માથા પર મારો હાથ પકડીને સુઈ જા. એનામાં ભય હતો, એનો ભય કાઢ્યો એટલે નિર્ભય થઈ ગયો. પણ અભય એટલે જેનામાં ભય જ નથી. ભગવાનનો ભક્ત જે છે ને અભય હોય છે. અભય, એનો ભય જ નથી કરતો. શેનો ભય? જે ભગવાન કરશે તે કરશે, ઇટ વિલ બી ફાઇન. એટલે જ 16મા અધ્યાયમાં પહેલો જ શ્લોક, દૈવી સંપત્તિ વાળા લોકોના ગુણ શું હોય છે, એમાં પહેલો જ ગુણ ભગવાન કહે છે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત. જેનામાં અભયતા છે. અભયતા મીન્સ શું? ઇનડિરેક્ટલી જેનામાં શરણાગતિ છે. જે મારી નાળ તમારે હાથ હરી સંભાળ જોડે એવું માનીને બેઠો છે, તેને મસ્તી છે. એને મસ્તી છે, ફકીર કી મોજ. એટલે આ ભક્તિ એક બહુ અનેરું શાસ્ત્ર છે, અદ્ભુત શાસ્ત્ર છે. અને એ બુદ્ધિથી નથી પકડાતું. બુદ્ધિથી એનો કોઈ વશ નથી. બુદ્ધિથી પકડી નહીં શકો. બુદ્ધિથી ઘણું આગળ છે. અનન્ય પ્રેમ, અનન્ય ભક્તિથી તમે ગીતાને આપણે પકડી શકીએ. એટલે હજુ આપણે 4થા અધ્યાય પર જ છીએ. ગીતાની એક રીતે ત્રણ અધ્યાય આપણે બહુ પ્રેમથી જોયા છે. હું માનું છું 3 અધ્યાય સાંભળ્યા પછી તમારી દ્રષ્ટિ જીવન પ્રત્યે, ગીતા પ્રત્યે, આપણા શાસ્ત્રો પ્રત્યે, શ્રી કૃષ્ણ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે અને તમારા પોતાના પ્રત્યે, તમારા પોતાની ચેતનાના સ્વરૂપ પ્રત્યે તમારી દ્રષ્ટિ ઘણી બદલાઈ હશે પહેલાં કરતાં. એવું નોટ બિકોઝ ઓફ મી, બટ બિકોઝ ઓફ વોટ કૃષ્ણ ઇઝ સેઇંગ હિયર. હું કશું કહેતો નથી, અહીં કૃષ્ણ ભગવાન જ આપણને સમજાવી રહ્યા છે. આઈ એમ ઓનલી એ મીડિયમ, દેટ્સ ઓલ. એને મારું પોતાનું કશું છે નહીં. પણ આટલું બધું આપણે સમજ્યા છે ને હજુ આપણે આગળ યાત્રા કરીએ છીએ, તો એક વસ્તુ હંમેશા મનમાં ગાંઠ બાંધી રાખજો કે આ તો પ્રેમથી અને ભક્તિથી સમજવાની જરૂર છે. અનન્ય પ્રેમ, અનન્ય ભક્તિથી. કારણ કે બુદ્ધિથી મેળવી શકાતો નથી, સત્ય સમજાતું નથી. બહુ જ બુદ્ધિશાળી માણસો ઘણા થઈ ગયા છે. એવા પંડિતો હતા કાશીમાં કે આનંદ બહુ જ વેદોના વેદો, ઉપનિષદો, ગીતા, રામાયણ, 18 પુરાણો બધું એમને મોઢે હતું. ઊંઘમાંથી જગાડીને પૂછો તો એ તેનું મિનિંગ, ઇન્ટરપ્રિટેશન, આણે આવું કહ્યું તો સાંખ્ય એવું કહો છે, અસાંખ્ય આવું છે, દ્વૈત આવું છે, અદ્વૈત આવું છે, શંકરાચાર્ય એવું કહ્યું, ગોવિંદાચાર્ય એવું કહ્યું કે એમાં દ્વૈતાદેવ ચૈતન્યમાં પ્રભુએ શું લખ્યું, બધું આ ફટાફટ સમજાવે. પણ તોય જે આંતરિક ચેતનાનો અનુભવ હોવો જોઈએ એમાં ઘણીવાર હોતો નથી. ભીખા નામનો એક છોકરો હતો, 12 જ વર્ષનો હતો. મેં તમને આગળ કહ્યું હતું કે આ જે સંબંધ જે છે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ, એ આત્મા અને આત્મા વચ્ચેનો સંબંધ છે. જગતમાં પદાર્થ વચ્ચેનો સંબંધ હોય, એક આકર્ષણ હોય. બીજો શરીર વચ્ચેનો, સ્ત્રીને પુરુષનું આકર્ષણ, પુરુષને સ્ત્રીનું આકર્ષણ. બીજો જાતનો સંબંધ હોય છે કે મિત્ર અને મિત્રનું પ્રેમ પ્રત્યે આકર્ષણ હોય, કે માને પોતાનો છોકરો વાલો લાગતો હોય, કે કાકાને ભાણીઓ ગમતો હોય. એ બધા સંબંધો સંસારમાં છે, એનું આકર્ષણ હોય, એનું ખેંચાણ હોય. પણ ગુરુ અને શિષ્યનો સંબંધ આત્મા અને આત્માનો સંબંધ છે. દે આર કનેક્ટેડ વિથ સોલ. અને એ સંબંધ કોઈ દાડો તૂટતો નથી. આપણા મૃત્યુ પછી કે ગુરુના મૃત્યુ પછી પણ એ સંબંધ ચાલુ રહે છે. અને જ્યારે ગુરુ ફરીથી જન્મે છે ત્યારે કોઈ એને કઈના પ્રકારને ગુરુ તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં તમને ખેંચશે. આમ એકચ્યુઅલી બોલાવશો નહીં, પણ તમે ખેંચાઈને આવશો. યુ વિલ બી પુલ્ડ ઇનટુ હિમ. અને પછી ગુરુ કહેશે અત્યાર સુધી ક્યાં હતો, આઈ વોઝ લુકિંગ ફોર યુ. વિવેકાનંદ જ્યારે મળ્યા, ઊભા થયા, સામે આવ્યા, ત્યારે રામકૃષ્ણ એનો હાથ પકડી લીધો કે અત્યાર સુધી તું ક્યાં હતો, આઈ વોઝ લુકિંગ ફોર યુ. ભીખા નામનો 12 વર્ષનો છોકરો અનન્ય ભક્તિથી, અનન્ય મુમુક્ષાથી, ખાલી જાણવા ખાતર નહીં, પંડિત નહીં, અનન્ય મુમુક્ષાથી ભગવાન પ્રત્યે એટલી લગણી, ગુરુ પ્રત્યે
હી વોઝ લુકિંગ ફોર હિઝ ગુરુ, કે મારા ગુરુ ખરેખર ક્યાંક છે, ફરીથી જન્મ્યા છે મારા આગલા જન્મ, હી મસ્ટ બી સમવેર. અચાનક ધ્યાન કરતો 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 એક કાશી પહોંચ્યો. પહેલાં કાશીમાં ઘણા પંડિતોને જોયા, પણ જોયા એક કે પંડિતમાં આત્મજ્ઞાન નથી. જાણે છે બધું, બહુ જ જાણે છે, અતિશય જાણે છે, અદ્ભુત જાણે છે. માન થાય આપણને, એમના પ્રત્યે સન્માન થાય એટલું બધું જાણે છે, અને આટલું બધું સંસ્કૃતમાં પ્રખર જ્ઞાન છે, વિચ ઇઝ ગુડ. પણ છતાં પણ આત્માનું જ્ઞાન નથી, પરમાત્માનું જ્ઞાન નથી. અંતરથી જે આવો, અંતરથી જે નીકળવું જોઈએ, ચહેરા પર જે આનંદ હોવો જોઈએ, ચહેરા પર જે તેજસ્વીતા હોય, એ દેખાતું નથી મને. એટલે ત્યાંથી નીકળી ગયો અને પાછળ જતો. ત્યારે યાત્રાળુ સંઘમાં બધાને પૂછવા મળ્યું કે તમે મારા ગુરુ ગુલાલને જે અચાનક એને નામ પણ આવ્યું કે ગુલાલ તરીકે જન્મ્યા છે, કે ગુલાલને ઓળખશે, ગુલાલને ઓળખશે, ગુલાલને ઓળખશે. ત્યારે એક જણાએ કહ્યું કે ગુલાલ તો કોઈ છે, કોઈ સાધુ, એ તો બહુ નાનકડા ગામમાં રહે છે, ખાલી 12 ઝૂંપડા છે આ ગામમાં, ત્યાં જશો તો એ મળશે ગુલાલ. તે સીધો ત્યાં ગયો, કશું પૂછ્યું નહીં કોઈને કે હું જઉં કે ના જઉં. સીધો પહોંચ્યો અને ત્યાં ગુલાલના દરવાજે ખટખટાયો. જેવો ગુલાલી એને જેવું ગુલાલે, બેટા આવો, બહુ વાર લગાડી, હું તારી રાહ જોતો. See, this relationship between Guru and Shishya is everlasting. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ જુદો છે. વિદ્યાર્થી બધું ભેગું કરે છે, શિક્ષક જે કહે લખી નાખે, આ કરે તે કરે, પરીક્ષામાં પછી લખી કાઢે. Is gathering the instructions, is accumulating the fund of knowledge. શિષ્ય જ્યારે ગુરુ પર પાસે આવે છે ત્યારે પોતાની જાતને ખાલી કરી કાઢે છે, બધું વિખેરી કાઢે. ખાલી કરીશ તો ગુરુ પ્રવેશ કરી શકશે. શિષ્ય પોતાનો અહંકાર ખાલી કરી, ગુરુ પણ એમ જ કે તું ખાલી થઈ જા, એવી ના હું તને આપી નહીં શકું. તારી જોડી ખોટા ખોટા પથરાથી ભરેલી છે, મારે તને હીરા આપવા છે. પથરા જ્યાં સુધી ફેંકી નહીં દે ત્યાં સુધી હું તને આપી નહીં શકું. આ બહુ મોટો પ્રેમનો સંબંધ છે. અને એવો બીજો ભક્ત અને ભગવાનનો સંબંધ છે, એ પણ એવો જ આત્મા પરમાત્માનો સંબંધ છે. એટલે બહુ જ પ્રેમ અને ભક્તિથી ગીતાને સમજવાની જરૂર છે. અને એ જો આપણે સમજીશું તો ગીતાના રહસ્યો એક પછી એક એવા ખુલશે, એવા ખુલશે. ત્યારે પ્રેમ કે કોઈ વાર વાંચતા વાંચતા તમને આમ મનમાં આંસુ આવી જાય કે શ્રી કૃષ્ણએ કેટલું સરસ કર્યું છે, કેટલી કૃપા આપણા પર કરી છે, કે આટલું બધું આપણને આપીને ગયા છે. અને એટલું બધું હું નસીબદાર છું કે આટલા 5000 વર્ષ થઈ ગયા છતાં પણ ગીતા ઇઝ અવેલેબલ. Who knows, after 10,000 years nothing will be available. I'm so lucky that to have been born now, that Bhagavad Gita is available for me. એ ભાવના એવી થાય, તમને એ બધો પ્રેમ જાગે અને તમે પાગલ થઈ જાઓ ગીતાની પાછળ, પાગલ થઈ જાઓ કૃષ્ણની પાછળ. ત્યારે આપણે પ્રેમથી તો બધું ગીતાનું સત્ય એની જાતે ખોલવા મળશે. અને અનેક લોકોનો અનુભવ છે આવો, જેટલા પ્રેમથી વાંચો એટલી, એનો એ જ શ્લોક તમે વાંચો, એનો એ જ ચેપ્ટર ફરીથી વાંચો તો યુ વિલ સરપ્રાઇઝ, યુ વિલ ફાઇન્ડ એ ન્યૂ મીનિંગ. પાઠ શબ્દ જે છે ને, આપણે કહીએ ને ભાગવત પાઠ કરો, ગીતા પાઠ, આ પાઠ શબ્દ આપણી ભાષામાં જ છે, પશ્ચિમના જગતના પાઠ નથી. એ લોકોને આશ્ચર્ય કે એકની એક ચોપડી રોજે રોજ એકની એક વાંચ્યા જ કરે આખી જિંદગીમાં. વોટ ઇઝ ધેર? કારણ કે નવલકથા તમે વાંચો ને પછી ફોરગેટ, રીડ અનધર વન, યુ નો અબાઉટ ઇટ. પણ આ પાઠ એવા છે કે જેવું વાંચો, જેટલું વાંચો, એમાંથી નવું નવું બધું બહાર નીકળતું જ જાય, નીકળતું જ જાય, નીકળતું જ જાય. ગાય પેલું એ કરે, ખાધા પછી વળી પાછું ઘાસ કાઢી કરે છે, ફરી પાછું ચાવે કરે, કૂતરું એકનું એક હાડકું ચાલે કરે, અને રોજ રોજ નવા જીવ સંદર્ભથી મળે. એમ ગીતામાંથી નવા નવા જીવ ત્યારે મળે કે જ્યારે આપણે પ્રેમ અને ભક્તિથી કરીએ ત્યારે. હવે જ્યારે આપણે આગલી વખત મળીશું ત્યારે ભગવાન એમ કહે છે કે બહુની મેં, અર્જુન સવાલ પૂછે છે કે તમારો જન્મ તો હમણાંનો થયો છે, હું કેવી રીતે માનું? હું કેવી રીતે માનું કે તમે આ કહીએ છે? ત્યારે ભગવાન કહે છે બહુની મેં વ્યતીતાની જન્માની તપ અર્જુન તાનમ વેત્ત સર્વાણી નત્વમ વેત્ત પરમ તપ. તારાને મારા અનેક જન્મો થઈ ગયા છે, એ બધાને હું જાણું છું, પણ તું જાણતો નથી. અને પછી ભગવાન કહે છે કે અજોપી સન્નમ્ય આત્મા ભૂતાના વિશ્વરૂપી સન પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. કે હું આમ તો ભૂત માત્રનો ઈશ્વર છું અને અવ્યય અને અવિનાશી છું, છતાં પણ મારી પોતાની યોગ માયામાં
હું પોતાની જાતે ફસાઈને ફરીથી જન્મ લઉં છું. હજુ બી હું અજન્મ છું, છતાં પણ મનુષ્ય રૂપે ક્યારેક ક્યારેક આવું છું. ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠ, મારી પોતાની યોગ માયામાં જ આશરો લઈને હું વળી પાછો જન્મું છું. અને પછી કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એના તરફ આપણે આપણી યાત્રા આગળ ચાલુ કરીશું. જય શ્રી કૃષ્ણ.